वलसाड़ जिले के उमरगाम तालुका स्थित सरोंडा ग्राम पंचायत में नवनिर्मित ग्राम सचिवालय, सांस्कृतिक भवन एवं आंगनवाड़ी भवन का लोकार्पण समारोह मंगलवार को हर्षोल्लास के साथ संपन्न हुआ। यह कार्यक्रम गांव के लिए एक ऐतिहासिक अवसर बन गया, जिसमें बड़ी संख्या में ग्रामीणों ने उत्साहपूर्वक भाग लिया। कार्यक्रम में उमरगाम विधानसभा क्षेत्र के विधायक रमण भाई पाटकर मुख्य अतिथि के रूप में उपस्थित रहे। उनके हाथों विधिवत फीता काटकर एवं पूजा अर्चना के साथ भवनों का उद्घाटन किया गया। इस अवसर पर वलसाड़ जिला पंचायत सदस्य, तालुका पंचायत सदस्य तथा आसपास के गांवों के सरपंच भी मौजूद रहे। अपने संबोधन में विधायक रमण भाई पाटकर ने कहा कि सरोंडा ग्राम पंचायत का यह आधुनिक निर्माण अन्य पंचायतों के लिए प्रेरणा स्रोत है। उन्होंने कहा कि इस प्रकार के सुव्यवस्थित और आधुनिक पंचायत भवन गांव के प्रशासनिक कार्यों को गति देने के साथ साथ सामाजिक और सांस्कृतिक गतिविधियों को भी नई दिशा देंगे। साथ ही उन्होंने सरोंडा पंचायत से सीख लेकर अन्य पंचायतों को भी इस दिशा में आगे बढ़ने का आह्वान किया। इस भव्य निर्माण के पीछे गांव की महिला सरपंच रंजना संदीप राठौड़ की कड़ी मेहनत और ग्रामीणों का सहयोग महत्वपूर्ण रहा। वर्ष 1990 के बाद इस प्रकार का आधुनिक पंचायत भवन तैयार होना गांव के लिए गर्व की बात है। पंचायत भवन की आकर्षक संरचना किसी कॉरपोरेट कार्यालय से कम नहीं दिखाई देती। इसके साथ ही गांव के लोगों के लिए सांस्कृतिक हॉल और बच्चों के लिए सुंदर आंगनवाड़ी का निर्माण भी किया गया है। कार्यक्रम में उपस्थित लोगों ने सरपंच रंजना संदीप राठौड़ और उनकी टीम की सराहना करते हुए इसे गांव के विकास का आदर्श उदाहरण बताया। विधायक ने भी अपने संबोधन में सरपंच और उनकी टीम के प्रयासों की प्रशंसा करते हुए कहा कि यह पंचायत गांव के लोगों के लिए नई संभावनाओं के द्वार खोलेगी। इस अवसर पर ग्रामीणों एवं जनप्रतिनिधियों ने सरपंच और उनकी टीम को बधाई देते हुए कहा कि यह निर्माण सरोंडा गांव के विकास का एक नया अध्याय साबित होगा। पूरे गांव में इस उपलब्धि को लेकर खुशी और उत्साह का माहौल देखने को मिला। શું નામ છે બેન આપનું અને તમે કયા ગામથી છો? મારું નામ રંજનાબેન સંદીપભાઈ રાઠોડ છે। હું ઉમરગામ તાલુકાની સરોંડા ગામની સરપંચ છું। કાલે તમારી પંચાયતનું લોકાર્પણ થયું છે, તેના માટે શું માહિતી આપો? અમારી પંચાયતનું લોકાર્પણ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવ્યું છે અને તેમની જોડે તાલુકા સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તેમજ અન્ય ગામના સરપંચ મિત્રો અને ગામના મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા। પંચાયતનું ક્યારે ઠરાવ પાસ થયો અને કોની તરફથી આ પંચાયતો આપણને સપોર્ટ મળ્યો? પંચાયત 2023માં જેવી પાસ થઈ હતી અને એ આપણને જિલ્લા પંચાયત CDP 5 માંથી ગ્રાન્ટ મળી તેમજ ગામના જે લોકફાળા ભેગો કર્યો અને તેના દ્વારા અમે આ પંચાયત ભવન ઊભું કર્યું છે। ગામમાં જેવું જોઈ રહ્યું છે કે ખૂબ સરસ મજાની તમે પંચાયત બનાવી છે। આખા વલસાડ જિલ્લામાં આવી પંચાયત નથી જોવા મળી છે। એક ઉપર હોલ બી બન્યો છે, તો એ શાના માટે બન્યો છે? જે પંચાયતના ઉપર જે હોલ બન્યો છે એ અમારા આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં જે ગરીબ લોકો છે એ નાના હોય કે મોટા પ્રોગ્રામ હોય તો એમને કશે બહાર જવું પડે, તો એ હવે બહાર ન જવું પડે અને આપણા સરોંડા ગામની અંદર જ તેઓ આ નાના મોટા પ્રોગ્રામો કરી શકે છે। આ સંદર્ભે જોઈને અમે આ હોલ બનાવ્યો છે। ગામજનો તરફથી કેવો સપોર્ટ અને તમને પ્રતિસાદ મળ્યો છે? ગામ લોકો તરફથી અમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે, કારણ કે હું પણ એક આ જ ગામની વતની છું અને અમે જ્યારે નાના હતા ત્યારે જે પહેલાની જે પરિસ્થિતિ જોઈ હતી તેવી પરિસ્થિતિ જોઈને અમને પણ વિચાર આવ્યો હતો કે જે અમે પહેલે તો અમે ઘણું બધું કપરી પરિસ્થિતિમાં જીવન જીવ્યું હતું, પરંતુ હવે જે આપણી જે આગળની જનરેશન છે તો એ જનરેશનને જોઈને અમે આજે સારું એવું પંચાયતનું નિર્માણ કર્યું છે। ઇન્સ્પિરેશન તમને ક્યાંથી આવી મેડમ કે આવી રીતે કંઈ બનાવશો અમે ગામમાં? આ ઇમ્પ્રેશન તો અમને અમારા ગામ તરફથી જ મળી હતી કે અમે પહેલા કેવી રીતે રહેતા હતા અને જે આજુબાજુના જે ગામોમાં થોડી મોટી પંચાયતો છે એ જોઈ તો અમને પણ એક વિચાર આવતો હતો કે અમે પણ આવી પંચાયત અમારા ગામ લેવલે બનાવશું, જેથી અમારી જે આવતી જનરેશનો છે તે હંમેશના માટે ખુશ રહેશે અને યાદ કરશે। મેડમ, જેવું કે જોવામાં આવે છે કે તમે લોકો ઓલ ટાઈમ ઘણી વખત લોકો સાથે, ગ્રામજનો સાથે જમીન સ્તર પર કામ કરતા દેખાવ છો, તો શું કહેવા માંગો છો? આવવાવાળા સમયમાં શું કેવી રીતે તમે કામ કરી રહ્યા છો?
આ તો પ્રોપર એવું છે કે જમીન સ્તરે જો આપણે કામ કરીશું તો જ આપણને અગાડી ઉપરના લેવલ આપણને પહોંચાશે, અને જે આપણની જે ગામની મુખ્ય પાયાની જે સુવિધાઓ છે એ જાણીને જ આપણે લોકોના કામ કરવાના છે, અને આવનાર સમયમાં પણ આવી જ રીતે અમે સારા એવા કામ કરીને લોકોના દિલ જીતીશું.